જેના ભરોસે દુનિયા આખી ભાગ્યનું નામ રે ભાગ્યમાં હોય એને આપે એવું એનું કામ રે જેના ભરોસે દુનિયા આખી ભાગ્યનું નામ રે કોણ કેવું ભાગ્ય? બધા લોકો મારા ભરોસે બેઠા હોય છે અને કહેતા હોય છે જે ભાગ્યમાં હોય થાય. મારે જાણવું છે ભાગ્ય મોટું કે મહેનત. તો લાવ આજે મહેનતને બોલાવું. એ મહેનત ના ફળ મીઠા આપે મહેનત એનું નામ રે ભાગ્યને તો બદલી નાખે એવું એનું કામ રે મહેનત ના ફળ મીઠા આપે મહેનત એનું નામ રે કોણ કેવું મહેનત? જે મહેનત કરે છે એને હું મીઠા ફળ આપું છું. અરે ભાગ્ય અત્યારે મને બોલાવવાનું કારણ શું? આપણે જાણવું છે ભાગ્ય મોટું કે મહેનત મોટી? અરે એ તો સૌને ખબર જ છે મહેનત મોટી, કારણ કે મહેનત કર્યા વગર કઈ મળતું જ નથી. નહીં, ભાગ્ય મોટું. ભાગ્યમાં હોય ઈ જ મળે. અરે મહેનત મોટી, કારણ કે મહેનત છે એ ભાગ્યને પણ બદલી શકે છે. તો ચાલો આપણે નગર ચર્ચા કરવા જાવી અને જાણવી ભાગ્ય મોટું કે મહેનત મોટી. ચાલો. એ કોણ નાનું ને આમાં કોણ મોટું હમણાં ખબર પડશે હાસું ખોટું. કોણ નાનું ને આમાં કોણ મોટું? એ લાલ પીળી પેન લઈ બે ભાઈબંધ ભણવા હાલ્યા રે ભાઈબંધ ભણવા હાલ્યા હાથમાં દફતર એને ચાલ્યા રે લાલ પીળી પેન લઈ બે ભાઈબંધ ભણવા હાલ્યા રે. હે ભાઈબંધ, આપણે બે હારે ભણવી તો તને બધું આવડે, મને કેમ નહીં આવડતું હોય? હું ભણવામાં વધારે ધ્યાન દઉં અને તું રખડવામાં ધ્યાન દે એટલે. એમ તો મને કક્કો અને બારખડી આવડી ગયું હો. બોલ તો કક્કો. કલમ ફટારો છકલી હળો અક્ષર જ્ઞા. જો બોલો, કક્કાના 100 અક્ષર તું બોલ્યો. પણ મને એટલા અક્ષર જ આવડે. તો પણ છે ને ભણવામાં ધ્યાન દેવાય, રખડાય નહીં. ઈ ભલે રખડે છે તોય નોકરી એને મળશે. પણ એ ભણવામાં મહેનત તો કરતો નથી. તોય એના ભાગ્યમાં નોકરી છે. અરે પણ પેલો બીજો બાળક છે એ તો ભણવામાં ખૂબ જ મહેનત કરે છે. પણ એના ભાગ્યમાં નોકરી નથી. નહીં, એની મહેનત છે એ ભાગ્યને પણ બદલી નાખશે. ઈ તો સમય આવે ખબર પડશે. એ ખાટો ને મીઠો બે ભાઈઓ, એ ખાટો ને મીઠો બે ભાઈઓ, મીઠે વાડીમાં કાંઈ તો નો વાયું. એ ખાટો ને મીઠો બે ભાઈઓ. મારું નામ ખાટો અને મારું નામ મીઠો. હે મીઠા, તારી વાડીમાં કેમ કઈ ઉગ્યું નહીં? વાડીમાં કઈ વાવ્યું જ ના તો પછી ક્યાંથી ઉગે? તો પણ વાવી દેવાય ને. હવે ઈ કારે મહેનત કરવી? ભાગમાં હોય ઈ થાય, પણ મહેનત તો કરવી જોવે ને. મીઠાએ ભલે ખેતરમાં કાંઈ નથી વાવ્યું પણ એના ભાગ્યમાં હોનું છે. પણ એ તો કઈ મહેનત જ નથી કરતો ને. તો એના ભાગ્યમાં હોનું છે. એ તો હમણાં ખબર પડશે. બાપા, રસ્તામાં પાણા પડ્યા હોય. જો બોલો, મીઠાના પગમાં પાણો વાગ્યો તો પાણો એક બાજુમાં મૂક્યો. આ તો હોનું. હે ભાગ્ય, તમે તો કહેતા હતા ને કે મીઠાના ભાગ્યમાં સોનું છે. સોનું તો એને ન મળ્યું. ઈ હાચું, મીઠોય ખરો છે. મેં એને હોનું આપવા માટે રસ્તામાં પાણો મૂક્યો, ઠોકર વગાડી. એને પાણો એક બાજુ ન મૂક્યો ને એટલે એને સોનું ન મળ્યું. તો એટલે તો કહું છું મહેનત મોટી છે. ખાટાએ મહેનત કરી તો એને સોનું મળ્યું ને. હા, ઈ હાચું. એ લાલ પીળી પેન લઈ બે ભાઈબંધ ભણવા હાલ્યા રે ભાઈબંધ ભણવા હાલ્યા એને હાથમાં દફતર ચાલ્યા રે લાલ પીળી પેન લઈ બે ભાઈબંધ ભણવા હાલ્યા રે. ઉભો રે તૈયા, આજ ભણવા નથી જવું, અહીં ક્યાંક રખડવા જાવી. પણ રખડવા હું કામ જવું? અરે રખડવાની મજા આવશે આલ્લા મારી હારે. હવે રખડવાનું ન હોય, ભણવાનું હોય. હવે રોજ તો આપણે ભણવા જાવી છીએ, આલ્લા આજ ક્યાંક રખડવા જાવી. ના રે ના, આપણા માવતર આપણને કેટલો ખર્ચો કરીને ભણાવે તો રખડવાનું થોડું હોય? એ મારે સલાહની જરૂર નથી. એક કામ કરીએ, એટલે સાહેબને મારી રજા ચીઠી આપી દેજે. મારે તો રખડવા જવું છે. પણ એટલે રખડવા હું કામ જવું? ભણવા આવીને એ મને રખડવાનું બહુ ગમે ને, એટલે તું જા મહેનત કઈ તમ તારે. દરરોજ કેટલું ભણવા જવું? મને તો રખડવાનું બહુ ગમે. આજ તો આખો દિવસ અહીંયા બેહવું છે. નિશાળનો ટાઈમ પૂરો થાય પછી ઘરે જવું છે. એટલે ઘરે કોઈને ખબર તો ન પડે કે હું નિશાળે નથી ગયો. હેલ્યા, કેમ હાલ્યા બેઠો? હું તો નિશાળે જઈને આવ્યો. એ રખડવું હતું ને મારે, એટલે આજે નિશાળે ના ગયો. અને તે રજા ચીઠીમાં શું લખ્યું તું? એ મારા પપ્પા ગાંડા થઈ ગયા ને, એટલે હું 5 દિવસ નિશાળે નહીં આવું એમ. બાપા, હું ક્યાં ગાંડો થઈ ગયો? તે એવું લખ્યું તો પણ એમ નામ સાહેબ મને રજા નથી આપતા એટલે. બાપા, તારે હું કામ રજા લેવી? એ મને રખડવાનું બહુ ગમે એટલે. રખડવું નથી,
નિશાળ ભેગો થા. પણ મને નિશાળે જવાનું રહેવા જો ને, મને રખડવાની બહુ મજા આવે. કીધું ને ઉભો થા. નિશાળ ભેગો થા. એ હારું. નિશાળે નથી જવું. કા નિશાળે? હારું છું સાહેબે મને ફોન કરી નિશાળે બોલાવ્યો, નકર મને થોડી ખબર પડે કે નિશાળે નથી ગયો. એ વાતમાં વર્ષો વીત્યા, મહેનત રંગ લાવી રે, સપનામાં વિચારી નહોતી એવી ખુશી આવી રે. વાતમાં વર્ષો વીત્યા, મહેનત રંગ લાવી રે. બાપુજી મને નોકરી મળી ગઈ. શાબાશ દીકરા શાબાશ. આજે તે મારું સપનું સાકાર કર્યું. આપણી હાથ પેઢીમાં કોઈને નોકરી નહોતી અને તે નોકરી મેળવી. બાપુજી તમે રાત દિવસ મજૂરી કરીને મને ભણાવ્યો એનું પરિણામ છે આ. ના ના દીકરા, આ તો તારી મહેનતનું ફળ છે. કા ભાગ્ય? તમે કહેતા હતા ને એ બાળકના ભાગ્યમાં નોકરી નથી, એની મહેનત રંગ લાવીને. સાચું હો, એને મહેનત કરીને ભાગ્યને પણ બદલી નાખ્યું. અને તમે જે બાળકને નોકરીનું કહેતા હતા એની હાલત જોવો. એ બટકુ રોટલો હોય તો કહેજો, બહુ ભૂખ લાગી છે. રૂપિયો 2 રૂપિયા કઈ દેજો, બહુ ભૂખ લાગી છે. બટકુ રોટલો હોય તો કહેજો, બહુ ભૂખ લાગી છે. એ ભાઈ કોક બટકુક રોટલો આપજો, 2 દિવસથી કઈ ખાધું નથી. પણ રોટલો હું કામ માંગો? રોકડા રૂપિયા માંગો ને તો પીઝા ને બર્ગર ને એવું ખવાય ને. બાપા પીઝા બર્ગર ને એવું ખાઈ ખાઈને તો મને ભૂખ ભેગો કર્યો. પણ પીઝા ને બર્ગર ને એવું ખાઈ પછી હવે રોટલો ભાવતો ના. આ તો રે ભૂખ્યો, તો બટકું રોટલો નથી આપતું. હે તો જો હું ઓલી શેરીમાં આંટો મારતા હું, કોક રોટલો પીઝા. પણ પીઝા ને બર્ગર ને એવું ખાઈ પછી હવે રોટલો ભાવતો ના. આ તો રે ભૂખ્યો, તો બટકું રોટલો નથી આપતું. હે તો જો હું ઓલી શેરીમાં આંટો મારતા હું, કોક રોટલો પૈસા આપે ને તો લેતો આવું. એ હારું જા. એ બટકુ રોટલો હોય તો કહેજો, બહુ ભૂખ લાગી છે. રૂપિયો 2 રૂપિયા કોઈ દેજો, બહુ ભૂખ લાગી છે. બટકુ રોટલો હોય તો દેજો, બહુ ભૂખ લાગી છે. કોઈ રોટલો કે રૂપિયો આપ્યો? કોઈએ કાંઈ આપ્યું નહીં. બધા એમ કે તું તો મહેનત કરે એવો માણસ છો, મહેનત કર. હે બાપા, તો હું તને પહેલેથી કહેતો આવ્યો મહેનત કર મહેનત કર, પણ ભણ્યો જ ને, દખડાટ કર્યો ને. એ તો હવે હું કાલથી પાછો ભણવા બેસી જાઉં. હવે હું ફૂલ મહેનત કરીશ. એ ભણતર ત્રીજી આંખ છે, ભણતર ઉડવાની પાંખ છે. ભણતર વિના જિંદગી ભાઈ લાગે છે હવરાખ છે. ભણતર ત્રીજી આંખ છે, ભણતર ઉડવાની પાંખ છે.